માતાજી નારિયેળ નહીં ચડાવો તો ચાલશે, ચુંદડી નહીં ચડાવો તો ચાલશે, પણ ઘેર માં રોતી હોય તો ચુંદડી ચડાવવા ના નીકળતા હોય, ઘેર માવતા રોતો હોય તો નારિયેળ વધેરવા ના નીકળતો બુવાજી. કોઈ દાડો દીરું ખમા નહીં કે હું પડિયતના મકવાણાની માતા કહું. એટલે મોટામાં મોટો જગતમાં કોઈ દેવ હોય તો મા બાપ છે ભાઈ. અને તમે તમારા મા બાપના થજો ને જો તમે તમારા મા બાપના ના થો અને અમને દેવના ચુંદડીઓ ઉડાડવા હોય તો અમને ખબર પડે કે જેને જન્મ આલ્યો એના નહીં થયા તમારા તો ના થવાના. એટલે જેને જન્મ આલ્યો એના નહીં થયા અમારા તો ચોથી થવાના. એટલે અમે બરાબર પરીક્ષામાં પાસ કરીએ અને એમાં રિઝલ્ટ સારું આવે તો સેવક તરીકે જગ્યા થાય. તો સેવક તરીકે જગ્યા બે નહીં થઈ દેવના દરબારમાં. એક વગાડવા વાળાની, ગાવા વાળાની, બીજી બુવાની. ત્રીજાની તો જગ્યા થઈ નથી. એટલે જેને વગાડતા આવડ્યું હોય, જેનામાં વૈરાગ હોય એ દેવને ડોલાઈ શકે અને દેવને બોલાવી શકે. એટલે વૈરાગ વગરની ભક્તિ કોઈ કામની નહીં.